રાજકોટના સ્ટોન કિલરની ઓળખ પરેડ થઈ રહી છે અને આ જે સ્ટોન કિલર છે જેણે રાજકોટમાં પાછલા કેટલાય દિવસોથી હાહાકાર મચાવ્યો અને 3 જેટલી હત્યાઓ કરી નાખી. આ સ્ટોન કિલરનો ચહેરો હવે બેનકાબ થયો છે. જે રીતે આપના સ્ક્રીન પર આ જોઈ શકો છો, આ જ એ રાજકોટનો સ્ટોન કિલર છે જે પોલીસના સકંજામાં ઝડપાઈ ગયો છે. હિતેશ રામાવત નામનો આ શખ્સ જેણે પથ્થરોના ઘા ઝીકીને 3 લોકોને મારી નાખ્યા, એ જામનગરથી પોલીસના હાથમાં આવી ગયો. અને એબીપી અસ્મિતા પર અત્યારે એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. આ સ્ટોન કિલરના રાજકોટનો આ સ્ટોન કિલર, જેને હવે રાજકોટનો રમણ રાઘવ પણ કહેવામાં આવી રહ્યો છે. જામનગર પોલીસે એની ધરપકડ કરી છે અને આ સ્ટોન કિલરનો ચહેરો બેનકાબ થયો છે. હિતેશ રામાવત નામનો આ શખ્સ જે જામનગરથી પોલીસના હાથે ઝડપાઈ ગયો. હવે મામલતદાર સામે તેની ઓળખ પરેડની વિધિ અહીંયા થઈ રહી છે. તો 9 દિવસના રિમાન્ડ પર છે આ હિતેશ રામાવત નામનો સ્ટોન કિલર, જેણે રાજકોટમાં 3 હત્યાઓ પથ્થરના ઘા મારીને નિપજાવી નાખી અને હાહાકાર મચાવ્યો. એ અંતે જામનગરથી પોલીસના હાથે ઝડપાઈ ગયો અને પોલીસ હવે એની ઓળખ પરેડ કરાવી રહી છે મામલતદાર સામે. હિતેશ રામાવત, જેને 3 હત્યાઓ પછી હવે રાજકોટનો રમણ રાઘવ કહેવામાં આવી રહ્યો છે, ત્યારે પોલીસ હવે તેની પાસેથી આ 3 હત્યાઓની જાણકારી માંગશે અને આ હત્યાઓનું રિહર્સલ પણ કરાવવામાં આવશે એવી પણ માહિતી મળી રહી છે. તો આ છે રાજકોટનો રમણ રાઘવ, હિતેશ રામાવત, જેણે 3 માણસોની હત્યા કરી નાખી પથ્થરના ઘા ઝીકીને. અને હવે મામલતદાર સમક્ષ તેની ઓળખ પરેડ થઈ રહી છે. આ જે હિતેશ રામાવત નામનો શખ્સ, જેને સ્ટોન કિલર તરીકે પાછલા કેટલાય દિવસોમાં ઓળખવામાં આવતો હતો, સ્ટોન કિલર કહેવાતો હતો, કારણ કે પથ્થરના ઘા મારીને એને 3 લોકોને મારી નાખ્યા. અને રાજકોટનો રમણ રાઘવ હવે જેને કહેવામાં આવે છે, હિતેશ રામાવત નામનો આ શખ્સ જે જામનગરથી પોલીસના હાથે પકડાઈ ગયો છે, પોલીસના સકંજામાં આવી ગયો છે. ત્યારે આ એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો એબીપી અસ્મિતા પર. આ જે શખ્સ છે હિતેશ રામાવત, જે પોલીસના હાથે આવી ગયો છે, રાજકોટનો આ સ્ટોન કિલર પોલીસના સકંજામાં આવી ગયો છે. તો આ જ એ સ્ટોન કિલર છે જેણે પાછલા કેટલા દિવસોથી રાજકોટ પોલીસની ઊંઘ હરામ કરી નાખી હતી, કારણ કે રાજકોટ શહેરમાં એક પછી એક હત્યાઓ થઈ રહી હતી અને પથ્થરના ઘા ઝીંકીને આ હત્યાઓ કરવામાં આવી હતી. કોણ છે આ સ્ટોન કિલર, એને પકડવા માટે પોલીસ આકાશ પાતાળ એક કરી રહી હતી અને ઊંઘ એમની હરામ થઈ ગઈ હતી. છેલ્લે જામનગરથી આ સ્ટોન કિલર હિતેશ રામાવત પોલીસના સકંજામાં આવી ગયો. આ જ એ શખ્સ છે હિતેશ રામાવત, જેને હવે રાજકોટનો રમણ રાઘવ કહેવામાં આવે છે. એબીપી અસ્મિતા પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. આ હિતેશ રામાવત, રાજકોટના સ્ટોન કિલરની અત્યારે ઓળખ પરેડ થઈ રહી છે મામલતદાર સામે. અમારા રાજકોટના સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા જોડાઈ રહ્યા છે વધુ જાણકારી આપવા માટે. પરાક્રમ, જે રીતે હવે આ સ્ટોન કિલર પોલીસના હાથમાં આવી ગયો છે, પોલીસે રાહતનો શ્વાસ લીધો છે, કયા પ્રકારની કાયદાકીય પ્રક્રિયા કરવામાં આવી રહી છે? સ્ટોન કિલરને અત્યારે લઈ આવવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને રાજકોટ પોલીસ કમિશનર કચેરીએ તેને ખુલ્લા મોઢે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સ્ટોન કિલરની એક ઝલક મેળવવા માટે જે લોકો પડાપડી કરતા હતા, ત્યારે તેને જોવા માટે આજે પણ લોકો મોટી સંખ્યામાં આવ્યા હતા. આ સ્ટોન કિલર કેવો દેખાય છે તેનો જે ચહેરો જોવા માટે છેલ્લા ઘણા સમયથી લોકોને એક આતુરતા હતી. આ ચહેરો જોઈ શકાય છે કે જેને રાજકોટમાં 3 હત્યાઓ કરી હતી, તેને લઈ અને જે અત્યારે રાજકોટ પોલીસ દ્વારા તેની ઓળખ પરેડ બાદ અત્યારે તેનો જે ચહેરો છે તે દેખાડવામાં આવ્યો છે. અને કહી શકાય કે તમામ જે બાબતે તેની પૂછપરછ હાથ ધરવામાં આવશે અને અત્યારે જે સ્ટોન કિલર છે તે રાજકોટ લાવવામાં આવ્યો છે. પોલીસ કમિશનર કચેરી છે તેની અંદર અત્યારે તેને લાવવામાં આવ્યો છે અને કહી શકાય કે જે મોટી સંખ્યામાં લોકો છે તે પણ અહીંયા ઉપસ્થિત છે. જી.